વનમાં જાઓ ને હરિનો આશ્રય કરો. હિરણ્યકશિપુ બહુ નારાજ થઈ ગયા છે કે આ તું શું બોલે છે. જોજો ક્યારે પણ છોકરો બગડે ને જરાક એટલે પેલું નામ કોનો આવે ખબર છે? ફ્રેન્ડ. ફ્રેન્ડ મિત્રો નો આવે. મિત્રો મરે સૌથી પહેલા. એમ જ કહેવાય કે આને મિત્રો એવા ખરાબ છે ને એને બગાડવાના. તરત ગુરુપુત્રોને બોલાવ્યા છે 5મા અધ્યાયમાં. અને તમારી ગુજરાતી ભાષામાં કે ખખડાવ્યા. ઓલા હાથ જોડીને કહ્યો નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યેશ તવેન્દ્ર શત્રુ નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન નિયચ્છ મન્યુમ કદદાસ્મ માન. મહારાજ તમે અમને ભલે ખીજાવો છો, નમત પ્રણીતમ ન પર પ્રણીતમ. તમારો દીકરો જે વિષ્ણુનો ભક્ત બની ગયો છે, હરિભક્તિની વાતો કરે છે, આવી જે એની બુદ્ધિ થઈ છે, મહારાજ નમત પ્રણીતમ એ અમે એને બુદ્ધિ આ નથી આપી, ન પર પ્રણીતમ કોઈ બીજાએ પણ નથી આપી. સુતો વદત્યેશ તવેન્દ્ર શત્રુ, હે ઇન્દ્ર શત્રુ, હે હિરણ્યકશિપુ, સુતો વદતી એશ, તારો જે આ દીકરો બોલી રહ્યો છે, તમારો આ દીકરો કહી રહ્યો છે, આ બુદ્ધિ અમારી આપેલી કે કોઈ બીજાની આપેલી નથી. નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન, આની નેચરલ મતિ બુદ્ધિ એવી છે. કેમ કે જયારે માના પેટમાં હતો ને ત્યારે નારદજીએ બેસીને આખો ભક્તિયોગ બોલ્યા હતા. હવે પેટમાં જ જયારે એને ભક્તિયોગ આવી ગયો હોય પછી એ બારે આવીને કઈ આ વાત કરે કોઈ? નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન નિયચ્છ મન્યુમ, એટલે તમે ક્રોધ મૂકો, માથાકૂટ મૂકો, કદદાસ્મ માન, અમને નહીં ખીજાવો. હવે ભાગવતના આ સિદ્ધાંત અનુસાર તો સાફ સાફ વાત છે કે ઘરમાં કોઈ દી રેવાય જ નહીં. ઘર આંધળો કૂવો છે, એમાં રહ્યો એટલે માયામાં ફસાઓ અને કોઈ દી ઊંચા ના આવી શકો. 12 જન્મ લ્યો અને 12 મરો, બસ. તો શ્રી મહાપ્રભુજીએ આ આજ્ઞા શું કામ કરી? ઘર 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 શબ્દ કરીને જે આ ગલત કહેવા વાળાઓ કહે છે ને, એ ઘર શબ્દ મહાપ્રભુજીએ ઘર એટલે ગ્રહસ્થ આશ્રમના એમાં કહ્યું છે, ખાલી માટી પથ્થરના ઘરમાં નહીં. અને શ્રી આચાર્ય ચરણ એટલી સુંદર શ્રુતિ બતાડે છે, શ્રુતિ વાક્ય. ઘરમાં રહીને પણ તમે મુક્ત થઈ શકો, આ વાત ખાલી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એમ નહીં, તૈત્રીય ઉપનિષદની શ્રુતિ કહે છે. અને એના પ્રમાણના આધારે મહાપ્રભુજી આજ્ઞા કરી, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. એમને આજ્ઞા નથી કરી. અને તે તૈત્રીય ઉપનિષદની શ્રુતિ શું છે? આચાર્ય કુલાદ વેદમ અધીત્ય. આચાર્ય કુલ એટલે અમે લોકો, અમને ગૌરવ છે. અમારા શરીરમાં શ્રી મહાપ્રભુજી જેવા ભગવદ પ્રિયાચાર્યનું રક્ત દોડી રહ્યો છે, એમનો અમને ભારોભાર ગર્વ છે. બધા આચાર્યોને અમે નમન કરીએ છીએ, પણ રક્ત સંબંધ કોઈ આચાર્યનો આ સંસારમાં હોય, સીધા એ મૂળ આચાર્ય સાથે અમારો બધાનો સીધો ડાયરેક્ટ બ્લડ રિલેશન છે આચાર્યો સાથે. આ બધા શિષ્ય પરંપરા વાળા છે, અમે વંશ પરંપરા વાળા છીએ. આ શરીરમાં મહાપ્રભુજીનો રક્ત દોડી રહ્યો છે, સામાન્યનો નહીં. તો કહે છે આચાર્ય કુલાદ વેદમ અધીત્ય. બ્રહ્મ સંબંધ લ્યો એટલે દીક્ષા ગ્રહણ કરી. સેવા કૃતિર ગુરુ રાજ્ઞા, ગુરુ પાસે સેવા શીખો. આને કહેવાય
આચાર્ય કુલાદ વેદમ અધીત્ય. ગુરોહ કર્માતિશેષેણ સમાવૃત્ય. જે કાંઈ કમાઓ છો તે લાવીને એકવાર તો પ્રભુને ગુરુ સામે મૂકી દો. જો અમારું આ છે, ગુરુ આજ્ઞા કરે કે હવે તમે આનંદથી આનો ઉપયોગ કરો. ગુરોહ કર્મ અતિશેષેણ, બચેલું. આપણામાં જે ગામડામાં સેવા લેવાય છે ને, અમારા ઘણા બાળકો કહે કે ઘરે ઘરે જાઓ છો તમે. તો વૈદિક દ્રષ્ટિએ જુઓ તો ગુરુને એકવાર ઘરે આવવાનો અધિકાર છે. નિયમની દક્ષિણા છે અને એ તમે દો ને એટલે તંડુલ પરીક્ષા ન્યાય શાસ્ત્રોમાં બતાવ્યું છે. તંડુલ પરીક્ષા ન્યાય એટલે ખબર છે? ભાત તમે ચઢાવો ને ત્યારે બધા ભાતને લઈને આમ પીસો થોડી છો કે ચઢી ગયા કે નહીં. તમે લોકો તો આ રોજની પ્રેક્ટિસ વાળા છો. દાળ ભાત શાક બધું તમે જ્યારે બાફવા માટે ચઢાવો પછી એમાંથી 2 દાણા લઈ એ તમે ચેક કરો કે ભાઈ ભાત ચઢ્યા કે નથી ચઢ્યા. કરતા કરો છો કે નથી કરતા? અને શાસ્ત્રોમાં તંડુલ પરીક્ષા ન્યાય કહેવાય. હવે જો વિશેષતા છે કે એ 2 દાણા જો ચઢી ગયા એટલે પાકી વાત થઈ ગઈ કે બધા ભાત ચઢી ગયા. આ તમે કરો છો, હું કઈ નવી વાત નથી કરતો. તમે આ ટેસ્ટ કરો ને આ બધા જમવા વાળા જો. તંડુલ પરીક્ષા ન્યાયથી આપણી આખા વર્ષની જે મૂડી હોય તેને તમે જ્યારે શ્રી ઠાકુરજીમાં અને ગુરુદેવમાં લગાડો ત્યારે તે વર્ષની તમારી આખી સંપત્તિ ભગવદમય, એમાં ભગવદીપણું આવી જાય છે. આ કઈ રીતે પહેચાનવું? કે તંડુલ પરીક્ષા ન્યાયથી પહેચાનવું. શ્રીમદ ભાગવત પણ બતાવે છે સર્વ લાભોપહરણમ. તમે જે કાંઈ પ્રોફિટ કરો એ બધી પ્રભુમાં લગાડો. આપણે પ્રોફિટ કરીએ એટલે કેટલા રાજી થઈએ કે હવે બંગલા બનાવશું, ઇન્ટિરિયર કરાવશું, ઓડી ઉતારશું. નામ બોલીએ ને બધાના મોઢા આમ રાજી થઈ જાય. કહેવાય ને એક શેઠિયો, એના ઉપર એક બિચારો ગરીબ હતો, એના ઉપર ભગવાન રાજી થઈ ગયા કે બોલ ભાઈ તને શું જોઈએ છે? એક વાર માંગવાનું, વધારે નહીં. કે મહારાજ એક વારમાં કેમ માંગવું? માંગવાનું તો ઘણું ઘણું છે. કે હજી હું કેટલો નાનો છું, મારા લગ્ન નથી. આજકાલ લગ્નની પ્રોબ્લેમ બહુ પાછી, પરણતા નથી, મેળ બેસતો નથી. એટલે કે મહારાજ એકમાં કેમ માંગવું? વાર્તામાં એમાં આવે છે કે એ વાણિયો હતો એમ, આપણે બોલાય નહીં. આમ એ બધા આપણા જ છે ને. પછી એને થોડી વાર વિચાર કર્યો કે મહારાજ મને વિચારવા દો જરાક. તો વિચારી લે, કશું વાંધો નહીં, આનંદથી વિચાર. તમારે અહીંયા ગુજરાતીમાં કે તારે વિચારી લો, કશું વાંધો નહીં. એને કહ્યું મારે બીજું મહારાજ કાંઈ નથી જોતું. સોનાના પાયાના પલંગમાં બેઠો બેઠો મારા ઘરના 3જા માળ ઉપર હું મારા દીકરાની વહુને સોનાના પારણામાં મારા પોતરાને ઝુલાવતો જોઉં બસ. સોનાના પાયાના ખાટલા ઉપર ઘરના બગીચામાં 3 માળના મકાનમાં 3જે માળે દીકરાની વહુને મારા પોતરાને સોનાના પારણામાં ઝુલાવે. ઓહો, પતી ગયો, બાકી શું રહ્યું? બોલ ભાઈ. ઘર, બગીચો, લગન, દીકરો, દીકરાના લગન અને પોતરો, બધું તો માંગી લો, બાકી શું રહ્યું? બોલ.
સર્વ લાભોપહરણમ, જે લાભ થાય એ પ્રભુમાં લગાડો. આ એ ભાગવતની આજ્ઞા છે. પણ વર્ષમાં એક વાર તો ઘરે અવશ્ય ગુરુદેવને વલ્લભ બાલકને પધરાવા જ જોઈએ. કારણ કે ઈ દક્ષિણાથી તંડુલ પરીક્ષા ન્યાયથી સર્વ તમારી સંપત્તિ ભગવતમય બને છે. ગુરોહ કર્માતિશેષેણ અભિસમાવૃત્ય, ગુરુ કહે કે હવે તું આનંદથી ઉપયોગ કર, એનાથી પોતાની વૃત્તિ ચલાવ. વૃત્તિર જીવનમ, જેનાથી આપણું પેટ પૂરાય અને વ્યવહાર ચાલે એ બધું આનંદથી કરો. કુટુંબે શુચૌ દેશે, અને ક્યાં રહ્યો? વનમાં નહીં, કુટુંબે, કુટુંબની વચ્ચે રહ્યો, પરિવાર સાથે રહ્યો. શુચૌ દેશે, પવિત્ર દેશમાં રહ્યો. શ્રીમદ ભાગવત બતાવે છે યત્ર યત્ર હરેર અર્ચાહ તદ્દેશો શ્રેયસામ પદમ. શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંધ 14મો અધ્યાય અને એનો 32મો શ્લોક. યત્ર યત્ર હરેર અર્ચા સદેશો શ્રેયસામ પરમ. જ્યાં જ્યાં ઠાકુરજી બિરાજે છે એ ઉત્તમમાં ઉત્તમ દેશ છે. વૈષ્ણવની દ્રષ્ટિએ જે જે ગામમાં નિધિ સ્વરૂપ બિરાજે છે એ તમારા માટે ઉત્તમમાં ઉત્તમ, પવિત્રમાં પવિત્ર જગ્યા છે. કુટુંબે શુચૌ દેશે, પવિત્ર દેશમાં. સ્વાધ્યાયમ અધીયમાનો, સત્સંગ કરો, ષોડશ ગ્રંથના પાઠ કરો. આ બધું આપણું સ્વાધ્યાય છે. આ પુષ્ટિ સ્વાધ્યાય કહેવાય. નિત્ય પાઠ ભગવત નામ લેતા રહ્યું. સ્વાધ્યાયમ અધીયમાનો, ધાર્મિકાન વિદધત આત્મની, અને નિયમમાં આવતા જેટલા વૈદિક કાર્યો છે એ ધાર્મિક કાર્યો કરો. એટલે જ આપણામાં દાને દેવાય છે. એવું નથી કે દાન નથી દેવાતું. અમારે તો ઓલી કઈ કહેવાય જેમાં ગૌ પૂજન થાય ને, બોરચોથ કહીએ ને, એ બોરચોથને જ ગૌ પૂજન કરે ને બધા. તે દિવસે અમારી ગાયને આફરો આવી જાય ને ત્યાં સુધી ખવડાવતા રહીએ. બોલો મૂકે ને બિચારી. બોલો ગોવાળ હાથ જોડે ના પાડે કે મારી ગાયને હેરાન કરી દેશો, આફરો આવી જાય ત્યાં સુધી પાછળ પડી જાય. બોલો આપણા વૈષ્ણવ કાંઈ વૈદિક નથી એમ નહીં માનતા. વૈદિક તો છે ને, દાન દક્ષિણાનો બહુ શોખ આમ, પણ કરવું હોય ત્યાં કરે, બાકી બધી જગ્યાએ નહીં. અમે પહેલે દિવસે જ વાત કરી હતી, અને અહીં સ્ક્રીનમાં જે જામનગરમાં દાદાજીના નામની સ્કૂલ ચાલી રહી છે તેની અમે ચર્ચા પણ કરી હતી અને દેખાડ્યું પણ હતું. આજ શ્રી ઠાકુરજીની કૃપાથી જામનગર ખાતે પાછલા 2010થી 7-8થી જ અમે 5 વિદ્યાર્થી, એક જ પ્રિન્સિપલ ને એક જ શિક્ષક. પહેલી વાર ગયો ને તો ત્યારે તો મારો આમ કાળજો કાપી ગયો. હા, આવી સ્કૂલ, 5 જ છોકરા, એક જ રૂમ, એ જ પ્રિન્સિપલની ક્લાસ, એ જ ક્લાસરૂમ, ત્યાં જ બોર્ડ ને એ પ્રિન્સિપલ જ ભણાવે, માથાકૂટ જ નહીં કાંઈ. તમારે ગામડાની સ્કૂલમાં એમ જ હોય, પહેલા ધોરણથી લઈને 7મા ધોરણવાળા એક જ ક્લાસમાં બેસે ને એક જ ટીચર બિચારો હોય રોકડો, એ જ ભણાવતો હોય બધાને. શ્રી ઠાકુરજીની કૃપાથી આજ 45 ક્લાસરૂમ અને ભવ્ય સ્કૂલ જામનગરમાં છે, અને લોકોએ પ્રેમથી એમાં સહયોગ કર્યો છે. આપણા પુષ્ટિ માર્ગમાં શિક્ષણની ખૂબ જરૂર છે. મેં પહેલે દિવસે પણ કહ્યું, પણ આજે પણ તમને કહું છું, એક દાદાજીના નામની સ્કૂલ આ સુરત ગામમાં પણ હોવી જોઈએ કે જેમાં અઢળક વિદ્યાર્થીઓ ભણતા હોય. આ કરવાની ખૂબ જરૂર છે. તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ધાર્મિક એટલે ધર્મ એટલે પુષ્ટિ ધર્મની વૈદિક ધર્મવાળો પણ હોવો જોઈએ. એમાં કંઈ ખોટું નથી, એમાં કંઈ ગલત નથી. તો નિયમમાં આવતા દાન પુણ્ય આદિ અને વૈદિક કાર્યો તે કરતો ધાર્મિકાન વિદધત આત્મની
સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્ય. ઘરે ઠાકુરજી પધરાવીને પોતાની માથાથી લઈને પગ સુધીની બધી ઇન્દ્રિયો એમની સેવામાં લગાડતો. અહિંસન, જોજો, ધ્યાન દેજો. આપણા દ્વારા કોઈ જીવની હિંસા ન થવી જોઈએ. અહિંસક બનો. અહિંસન, કોઈને મારે નહીં, કોઈને હેરાન ન કરે, કોઈને કષ્ટ ના આપે. નારાયણદાસજીના પ્રસંગમાં 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે કે વિઠ્ઠલદાસે પોતાનું ધર્મ ન બતાડ્યું. એમને કોળા મારતા, પીઠ આખી કોળાથી આખી ભરાઈ ગઈ, કષ્ટથી તડપતા હતા. શ્રી ગુસાઈજી નારાજ થયા છે કે તમે આવી રીતે વૈષ્ણવને મારો. વૈષ્ણવનો હૃદય તો અતિ દયાવાન હોવું જોઈએ. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? યસ્માન નોદ્વિજતે લોકા નોદ્વિજતે છે હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યહ સચમે પ્રિય. ભક્તિ યોગ 12મો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા. ભક્તના લક્ષણ છે, એમાં કયો ભક્ત પ્રિય છે એ ભગવાન બતાવે છે. યસ્માન નોદ્વિજતે લોકો. આપણે વૈષ્ણવ તો ઘણા કહીએ, અમે વૈષ્ણવ છીએ. વૈષ્ણવમાં પહેલો ગુણ એવો હોવો જોઈએ કે જેના થકી બીજા વૈષ્ણવના ટેન્શન ન થાય, ઉદ્વેગ ન થાય. આપણે તો ઉદ્વેગ કરાવીને રાજી થઈએ કે આહા સામેવાળાને ટેન્શન થયું. બોલો. યસ્માન નોદ્વિજતે લોકાન નોદ્વિજતે ચયઃ. અને લોક કેવો પણ હોય તેના થકી એને ઉદ્વેગ ન થાય. ખૂબ સુંદર શ્રી વલ્લભની વાણી ક્યારેય મિથ્યા જાય નહીં એવી શુભ વધાઈ તાલીઓના ગડગડાટથી પ્રથમ તો આપણે વધાવશું કે આચાર્ય ચરણની કૃપાથી જે સોશિયલ ગ્રુપ થઈ જવા રહ્યું છે, શ્રી વ્રજભૂષણ લાલજી સોશિયલ ગ્રુપ દ્વારા જે અત્રે આચાર્ય ચરણોએ જે આજ્ઞા કરી છે કે એક વ્રજભૂષણ લાલજીના નામની અહીંયા સુરતની અંદર સ્કૂલ થવાની છે, એ આચાર્ય ચરણની કૃપાથી સાકાર થશે. જય હો. તાલીઓના ગડગડાટથી વાલા વૈષ્ણવો વધાવશો. સમિતિના વૈષ્ણવો જે આ એક ઉત્સાહ બતાડ્યો છે, શ્રી દાદાજીના શ્રી કાકાજીના અમારા બધાના હૃદયથી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ધન્યવાદ. આજે હું આ વાત ક્યારે કહી શકું, જોજો, ધ્યાન દેજો. આ બધા વડીલો બેઠા છે એ પ્રમાણ છે. અહીંયા જેટલા જૂના બેઠા છે કે જે ગામડામાં રહેતા, સોરઠ, હાલાર, જેતપુર, એ બાજુ, કોઈ ના નહીં પાડી શકે કે અમારા દાદાશ્રીએ રાત નથી જોઈ, દિવસ નથી જોયો, અને આ જીવન આખો વૈષ્ણવ સમાજ માટે સમર્પિત કરી દીધો છે. એ ઋણ તમારો, જે ગુરુની કૃપાનો ઋણ છે, એ ચૂકતો ક્યારે થાય કે જ્યારે એમની કાયમી માટેની સ્મૃતિ આવી સ્કૂલ જેવી ઊભી થાય, ત્યારે તમે સાચા ગુરુ ઋણથી ઉઠાવો. એટલે ખૂબ ધન્યવાદ, ખૂબ આશીર્વાદ. મૂળ વિષય ઉપર આવીએ. યસ્માન નોદ્વિજતે લોકાન નોદ્વિજતે છે. કોઈથી એને ટેન્શન ન થાય, એના થકી કોઈને ઉદ્વેગ ન થાય. હર્ષ અમર્ષ ભયોદ્વેગૈ મુક્તો. હર્ષ એટલે આનંદ, અમર્ષ દુઃખ, ભય ઉદ્વેગ, આનાથી જે મુક્ત છે એ ઉત્તમમાં ઉત્તમ સારો વૈષ્ણવ છે. સચમ એ પ્રિય, ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે, એ મને પ્રિય છે.
એટલે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ માટે શરત છે, હિંસક ન હોવો જોઈએ. કંઈ પણ થઈ જાય, કોઈને મારવો, કોઈને હેરાન કરવો, દુઃખી કરવો નહીં. નેવા આપણો મન એવો જ હોવો જોઈએ કે સર્વનું સારું થાય. શું કામ કોઈનું ખરાબ થાય? નહીં, બધા આનંદ મારીએ, બધા પ્રસન્નતા મારીએ. અમારી બાળકોની પણ એ જ ભાવના હોય છે કે બધા બાળક આનંદ મારી. મને યાદ છે 2001નો ભૂકંપ આવ્યો અને અફરાતફરી મચી ગઈ. ત્યારે મારા પિતાશ્રીએ પહેલો પ્રશ્ન મને શું કર્યો કે બેટા તું ફોન તો કર, આપણા બધા બાળકો તો આનંદમાં છે કે નહીં. બોલો, આ મને આજ્ઞા કરી તે દિવસે. પહેલા 3-4 કલાક તો બધા પોતાનું સમૂહ નમું કરવામાં લાગ્યા હતા, 1-2 વાગ્યા સુધીમાં. પછી જ્યારે થોડુંક વ્યવસ્થિત બધું થયું, પછી મને આજ્ઞા કરી કે બેટા ફોન તો કરાવો, આપણા બધા જેટલા ગોસ્વામી આચાર્ય બાળકો છે કેટલા રહીએ છે ગુજરાતમાં, અને ગુજરાતમાં આટલો મોટો ભૂકંપ આવ્યો તો બધા બાળકો આનંદમાં છે ને. બસ આપણા બાળકો અને ઠાકુરજી આનંદમાં રહીએ એટલે પુષ્ટિ માર્ગમાં આનંદ આનંદ ને આનંદ જ છે, પછી કંઈ જોવાની જરૂર નથી. અમારી ભાવના એ જ હોવી જોઈએ, સર્વે બાળકો પ્રસન્નતાથી બિરાજે, પ્રસન્નતાથી સેવા કરે અને વૈષ્ણવને પ્રસન્નતાથી આનંદ આપે, અને વૈષ્ણવ પણ કોઈ એકબીજાને હેરાન ન કરે, એકબીજાને દુઃખી ન કરે, એ બધા આનંદમાં રહીએ. આ જ આપણો વૈષ્ણવી ધર્મ છે. વૈષ્ણવ અહિંસન સર્વાણી ભૂતાની, કોઈ પ્રાણીને હેરાન ન કરે, એની હિંસા ન કરે. સ ખલુ એવમ વર્તયન, જો ધ્યાન દેજો વૈષ્ણવ, જો આ પ્રકારે ગ્રહસ્થાશ્રમમાં રહીને વ્યવહાર કરતો રહે, યાવદ આયુષમ, યાવદ આયુષમ, ધ્યાન દેજો, જે દિવસથી બ્રહ્મ સંબંધ લીધો, સેવા કરતા થયા, તમારો નવો જન્મ થયો, ત્યાંથી મૃત્યુ સુધી આ કાર્ય કાયમી ચાલુ રાખો. શું શું? ગુરુ પાસે શીખો, ગુરુ પાસે બ્રહ્મ સંબંધ લ્યો, ગુરુની આજ્ઞાથી લૌકિક વ્યવહાર કરો, કુટુંબ અને સુંદર ઠાકુરજી બિરાજતા હોય એવા સ્થાનમાં રહો, નિત્ય પાઠ કરો, ધાર્મિક કાર્ય જે લાગુ થતા હોય તે કરો, ક્યારેય કોઈનું ખરાબ ન કરો, નિત્ય પ્રભુમાં સર્વ ઇન્દ્રિય લગાડો. આ રીતે જો આખી જિંદગી વૈષ્ણવ જો વ્યવસ્થિત કરતો રહે, બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ સ પુનરાવર્તતે, ન પુનરાવર્તતે, ન પુનરાવર્તતે. પુનરાવર્ત એનું થતું નથી, એને આ સંસારમાં ભટકવું પડતું નથી, ભાગવત લીલાને પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક, મામ ચોયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. અવ્યભિચારી ભક્તિ, ક્યાંય બીજે મન લગાડ્યા વિના સર્વ ઇન્દ્રિય પ્રભુમાં પ્રેમથી રહો, વૈષ્ણવનો માન કરો. આ જો આખી જિંદગી કરતો રહે, ભક્તિ યોગેન સેવતે, અને ઠાકુરજીની નિત્ય ભક્તિ કરતો રહે, સગુણાન સમતીત્યેતાન, એ ત્રિગુણને પાર કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે. પ્રિય વૈષ્ણવજનો, શાસ્ત્રોક્ત સત્ય છે કે ભગવદ લીલાની પ્રાપ્તિ એ જીવાત્માને થાય જ છે. હવે આ તો ગ્રહસ્થાશ્રમમાં રહેવું થયું કે નહીં? વેદ કહે છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ જો પરમાત્મા શ્રી ઠાકુરજીમાં રત રહો તો ગ્રહસ્થાશ્રમ પણ તમારા માટે આંધળો કૂવો નથી. જેના ઘરે ઠાકુરજી નથી બિરાજતા એ આંધળા કૂવાની વચ્ચે બેઠા છે. ભાઈઓ, આ વૈદિક શ્રુતિના આધારે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. હવે ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપેશ્યસી. હવે વિરોધી આવ્યા મેદાનમાં, એ કે ગીતાજીમાં તો કયું છે, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપેશ્યસી. સંન્યાસ યોગથી યુક્ત આત્મા હોય
એ મને પ્રાપ્ત કરે છે. અને તમે કહો છો કે ઘર માર્યો તો કેમ પ્રાપ્તિ થશે? તો પુષ્ટિ માર્ગીય સંન્યાસ પણ છે. કોણે કહ્યું નથી? તમને કરતા નથી આવડતું. કાયમી સેવા કરો અને સેવા કરતા કરતા સ્વરૂપમાં એટલા આસક્ત થઈ જાઓ. પરવ્યસનિની નારી વ્યગ્રાપી ગ્રહકર્મણી તદેવ આસ્વાદયત્યંત પરસંગરસાયનમ. હા, શું વાત છે! આ જયદેવ કવિનો ગ્રંથનો શ્લોક છે. અરે તમે સંસારની વચ્ચે ભલે રહ્યો. જોજો, હું એક લૌકિક દાખલો સમજાવવા માટે આપું. કોઈ સ્ત્રીને એક પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે. આવું આજના સમયમાં થાય પણ છે. મા બાપને બતાવી ન શકીએ એવી સ્થિતિ થઈ જાય. કેવું કેમ બાપુજીને? મોઢું બંધ થઈ જાય, કાંઈ બોલાય નહીં. પરવ્યસનીની નારી વ્યગ્રાપી ગ્રહકર્મણી. જોજો, કોઈનો મન કોઈના સાથે લાગી જાય ને, પછી તમે ઘરનું કામ કરતા હો. આપણે ધોળપદમાં હમણાં જ 2 દિવસ પહેલા વૈષ્ણવ ગાતા હતા, ઘેર જાઉં ગમતું નથી. ને ઘરના કામ કરતા હો તો પણ મન શ્રી ઠાકુરજીમાં દોડે. આને કહેવાય પરવ્યસન. પરવ્યસન એટલે પરમાત્માનું વ્યસન થઈ જવું, એના વગર ન ચાલે. પરવ્યસનીની નારી વ્યગ્રાપી ગ્રહ કર્મણી, જેને શ્રી ઠાકુરજીનો વ્યસન લાગી ગયો છે, એ લૌકિકની વચ્ચે રહે, ગ્રહ કર્મમાં વ્યગ્ર રહે, તદેવ આસ્વાદયત્યંત. જો કામ હાથ પગ ભલે આ લૌકિક કાર્યો કરતા હોય, પણ એ ત્યાં હોતા છતાં પણ ત્યાં હોતા નથી. એનું મન તો પ્રભુ પાસે હોય છે. શ્રીમદ ભાગવત બતાડે છે, અંતર્ગ્રહગતા આકાશિત ગોપ્ય અલબ્ધ વિનિર્ગમા. અરે ઘણી ગોપિકાઓ નથી જઈ શકી. અંતર્ગ્રહગત ગોપિકાઓ ઠાકુરજી પાસે નથી જઈ શકી. ગોપ્ય અલબ્ધ વિનિર્ગમા કૃષ્ણમ તદ ભાવના યુક્તા. બસ અમને એને મેળવવા છે. ભલે ઘરના રૂમમાં અંદર પુરાયેલી હતી, પણ મન ત્યાં હતું. એ રાસને, એ ભગવાનને પ્રાપ્ત કરવા. તદેવ આસ્વાદયત્યંત પરસંગ રસાયનમ. આહા, શું વાત છે! તો આપણામાં એ સંન્યાસ છે. ઠાકુરજીમાં એટલો બધો મન ચોંટાવી દો કે પછી જ્યારે ઠાકુરજીથી દૂર જાઓ, ઘર છોડો, વ્રજવાસ કરો, એ સમયે ઠાકુરજી સિવાય બીજું કંઈ યાદ ના આવે. એમનું વિરહ થતું રહે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગીય સંન્યાસ વિરહ માટે કરો. પહેલા પ્રીતિ કરો, પછી એમનાથી દૂર જાઓ અને ઘરને છોડો, એમને માણતા રહો. આ જ પુષ્ટિ માર્ગીય સંન્યાસ છે. પુષ્ટિ માર્ગમાં સંન્યાસ તો છે, ચિંતા ન કરો. એટલે ગીતાજીનો જે વાક્ય છે, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપેશ્યસી. અર્જુનને કહે છે, સંન્યાસ યોગથી જે યુક્ત આત્મા છે, એ વિમુક્ત થયેલો છે, એ મને પ્રાપ્ત કરે છે. તો કોઈ અગર આ વાક્ય કહે તો ચિંતા ન કરો, આપણામાં પણ સંન્યાસ છે. પહેલા ઠાકુરજીમાં સ્વરૂપાસક્તિ કરો, પછી ઘરને છોડો અને એ સ્વરૂપને અંદર માણતા રહો, એનું વિરહ કરો. કેમ કે ભક્તિ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક, વિપ્રયોગાત્મક. જ્યારે બે થશે તો તમારી ભક્તિ પૂર્ણતાને પ્રાપ્ત કરશે અને સીધી સીધી ભગવત ધામની, ભગવત લીલાની પ્રાપ્તિ એ જીવાત્માની નિશ્ચિત છે. આ દુનિયાની કોઈ તાકાત એને રોકી શકે તેમ નથી. આ પ્રકારથી. બાકી હું તો હકીકત કહું, તમારે અમારા વૈષ્ણવને બહુ સ્પષ્ટ કહીશ, આપણા છોકરાઓને ભગત સ્વામી બનાવી ને એના જીવનને બરબાદ ન કરો. હું તો સ્પષ્ટ કહું છું, કોઈ સંપ્રદાયનો વિરોધ નથી. આજના સમયમાં સંન્યાસ અશક્ય છે. અમે ચેલેન્જ સાથે કહી શકીએ છીએ. શ્રીમદ ભાગવત બતાવે છે, ભયમ પ્રમત્તસ્ય વનેષ્વપી સ્યાત. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ 6 શત્રુઓથી ઘેરાયેલો હોય
એ આશ્રમમાં રહે, વનમાં રહે, એ સંન્યાસી નથી, નથી ને નથી. જીતેન્દ્રિયસ્ય આત્મરતેર બુધસ્ય. અને જો સાવધાન વ્યક્તિ છે, જીતેન્દ્રિય છે, થોડો પણ કંટ્રોલ છે, અને પરમાત્મામાં શ્રી ઠાકુરજીમાં જેનો મન લાગેલો છે, ગ્રહાશ્રમ કિમનું કરોત્યવદ્યમ. અરે ગ્રહાશ્રમ એનું શું બગાડી શકે છે? જેને જે થોડોક જીતેન્દ્રિય છે, પરમાત્મામાં રત છે, એ ઘરમાં રહેતો હોય તો પણ મોટો સંન્યાસી અને મોટો પરમ ભક્ત છે, અને સર્વ શત્રુઓને લઈને આશ્રમમાં રહ્યો, ગુરુકુલમાં રહ્યો, વનમાં જાઓ. તમે 6 શત્રુઓથી ઘેરાયેલા છો તો તમે કોઈ કાળે સંન્યાસી નથી, ત્યાગી નથી, નથી ને નથી જ. આ ભગવદ્ ગીતાનું સત્ય છે. તો કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસો ઉચ્યતે. આ ચોલો પહેરાવીને ત્યાગનો અને સંન્યાસનો આપણા છોકરાને આપણે ભઠ્ઠીમાં નાખીએ છીએ, ભઠ્ઠીમાં. આવા ભણાવવા કરતા તો ન ભણાવવા સારા, હું કહું, આ ભઠ્ઠીમાં નાખવા કરતા. એટલે હું ચેતું છું વૈષ્ણવોને કે આજના સમયમાં સંન્યાસ શક્ય નથી, ત્યાગ શક્ય નથી, બહુ અશક્ય છે. એટલે આપના બચ્ચાઓને આ રસ્તા ઉપર મોકલીને બરબાદ નહીં કરો, ધ્યાન દો. હરિસ્તો સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. ગૃહસ્થાશ્રમમાં રહેશો તો ઠાકુરજી તો રક્ષા કરવાના છે, તમે ચિંતા નહીં કરો. આ ગૃહસ્થાશ્રમનો પ્રકાર. અને આપણા પ્રભુ કેવા કૃપાળુ છે. શ્રી ગદાધર દાસજીનો જે પ્રસંગ આવે છે, ગરીબે ગૃહસ્થાશ્રમમાં ચાલે, પૈસા વાળો હોય એ ગૃહસ્થાશ્રમની સેવામાં ચાલે, મધ્યમ હોય એ ચાલે. આપણા પ્રભુ, આપણા આચાર્ય કેટલા કૃપાળુ છે. કાંઈ ન હોય એને પણ સેવા દે કે તું સેવા કર. છોલા ધરતા, ખાલી છોલામાં આ કઢી, આ દાળ, આ ભાત, આ ખીર. પદ્મનાભ દાસ અને આ બાજુ શેઠ પુરુષોત્તમ દાસ અને દામોદર દાસ સંભલવારે. એમની વાર્તામાં આવે કે સોનાના પાત્રમાં આંબાનો રસ ભોગ ધરે તો આંબાનો રસ ખબર ન પડે, સોના અને આંબાની વચ્ચે ભેદ ન રહીએ એવા સુંદર પાત્રોમાં ભોગ ધરતા. કાંકરોલી દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે. આજે એવો ઠાઠ એમનો કે પેલાથી આદત જ એવી કે નબળું ચાલે જ નહીં. ત્યાં આપણા પુષ્ટિ પ્રભુ એવાય છે. અને અમારા શ્રી મદન મોહન પ્રભુ ગદાધર દાસજી પાસે કંઈ જ નહીં, અને વિનંતી કરી કે પ્રભુ મારી પાસે કંઈ નથી, હું શું ધરું આપને? જલમાં દાલ, ભાત, શાક, જલમાં ભાવના કરી. વાર્તા પ્રસંગમાં આવે છે, હૃદયમાં અગ્નિ થતી કે મારા ઠાકુરજી આરોગી નથી શકતા. પ્રભુ તો સર્વ સમર્થ છે, પ્રભુ તો બધું આરોગ્ય જ છે. જોજો, આપણામાં 2 ધર્મ છે, સમજો વાત. ભગવત ધર્મ અને જીવ ધર્મ. ભગવત ધર્મની દ્રષ્ટિએ તો આપને બધું સિદ્ધ જ છે. 56 ભોગ નિત્ય આવી રહ્યા છે, નિત્ય શેન થઈ રહ્યા છે, મંગલા થઈ રહ્યા છે, બ્રજભક્તો લાડ લડાવી રહ્યા છે, કંઈ કમી નથી. પણ જે જીવને આ સંસારમાં મોકલ્યો એનો શું ધર્મ? જીવનો ધર્મ છે કે પ્રભુને કંઈક કરીને લાડ લડાવવા, પ્રભુની સેવા કરવી, પ્રભુના ભક્ત થવું, ભક્તિ કરતા રહેવું. તો જ્યારે પ્રભુ માટે આપણે કંઈ ન કરી શકીએ તો આપણને દુઃખ થવું જ જોઈએ. બાધક પિંડરું હોય ને તમે ઠાકુરજીની સેવા ન કરો ને જન્માષ્ટમી જેવો પ્રસંગ આવે તો વૈષ્ણવના આંખમાંથી આંસુ પડવા જોઈએ કે આ જન્માષ્ટમીનો દિવસને હું મારા ઠાકુરજીને જોઈએ નથી શકતો. બોલ, આ શું કામ ન થવું જોઈએ? પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો હૃદય એવો હોવો જ જોઈએ કે જે ઠાકુરજી માટે દ્રવિત થઈ જાય.
શ્રીમદ ભાગવત ભક્તના લક્ષણ બતાવી. વાગ ગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ, એકાદશ સ્કંદ 14મો અધ્યાય એના 24, 25, 26 શ્લોકો. વાગ ગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ હૃદત્યભીક્ષ્ણમ હસતિ ક્વચિચ્ચ વિલજ્ય ઉદ્ગાયતિ નૃત્યતે ચ મત ભક્તિ યુક્તો ભવનમ પુનાત. દ્રવિત થવું જોઈએ. તો ગદાધર દાસજીને અગ્નિ થઈ હૃદયમાં કે અરે હું મારા પ્રભુ માટે કાંઈ નથી કરી શકતો, કંઈ લાડ નથી લડાવી શકતો. એટલે જલમાં ભાવના કરી ને પ્રભુને ભોગ ધર્યા, પ્રભુએ સ્વીકાર્યા. અને પછી જ્યારે યજમાને આવીને રૂપિયા આપ્યા તો રસ રૂપ જલેબી લાવીને શ્રી મદન મોહન પ્રભુને આરોગાવી. અમે તો દાદાજીના ઘરના જેટલા સેવકો છે ને એને બધાને આજ્ઞા, જે સખડી સેવા કરતા હોય અથવા દૂધઘર સુધી કરતા હોય, દાદાજીનો ઉત્સવ, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, જન્માષ્ટમી ને અમારા બધાના જન્મદિનમાં જો તમને અનુકૂળ લાગે તો તમારા પ્રભુને જલેબી ધરાવતા જાઓ. આપણા મદન મોહન પ્રભુ જ પ્રેમથી આરોગ્યા છે. કહેવાય છે કે 2 હસ્તના 4 હસ્ત કરીને સ્નેહાત્મિકા જલેબી આરોગ્યા છે. તો આપણા રસરૂપ પ્રભુ તો આવા છે. હવે આજે 6 વાગ્યાનો સમય થવા જઈ રહ્યો છે. હજી 15 મિનિટનો સમય લઈ પછી આજનો સત્ર આપણો પૂર્ણ કરશું. ઘણો સમય ગયો. તો હવે પાછા મૂળ મુદ્દા ઉપર આવું. તમે બધા એવા ઘૂમી ક્યાં ઘૂમી આવ્યા છે બોલો. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. બ્રહ્મ સંબંધ પછી 4 પ્રકારની ભક્તિ આપણામાં જોવા મળે છે. ગુરુ ભક્તિ, મંદિરમાં બિરાજતા ઠાકુરજીની ભક્તિ, ગૃહસ્થાશ્રમમાં પુષ્ટિમાર્ગી ઘરમાં બિરાજતા ઠાકુરજીની સેવા, અને ચોથી ખાલી નામ સેવા. હવે તમે સમજી ગયા હશો 3 દિવસમાં ગુરુ ભક્તિ, મંદિરના ઠાકુરજીની ભક્તિ, ગ્રહસ્થ ભક્તિ, એ બધાના સિદ્ધાંતો પ્રતિપાદન મેં કરી દીધો છે. હજી ન સમજ્યા હો તો પછી મારે ઘરે જઈને માથું ફોડવું પડશે ભાઈ. આટલા ખુલાસા અને એક વાતને ખોલીને કહું તોય ન સમજો તો હવે મારે શું કરવું બોલો. હવે ચોથો પ્રકાર આવ્યો માત્ર નામ સેવા. હવે એ હું નથી કહેતો. પઠેચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માદરાત, શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. તમે કાંઈ ન કરી શકો તો ઘરે નામ સેવા કરો. અને શ્રી હરિરાયજી એટલી સુંદર આજ્ઞા કરે છે સ્વરૂપ તારતમ્ય નિર્ણયમાં. કિંચ ભજનમ હિ બાહ્યાભ્યાંતર ભેદેન દ્વિવિધમ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભજન 2 પ્રકારનો છે. ભજન એટલે સેવા. ઓલું ભજન તમે તાલીઓ ઉગાડો એ ભજન નથી. હા, લગભગ બધા ભજન એટલે ભજન ગાવું એમ સમજે. ભજન એટલે સેવા. ભજ સેવાયામ ધાતુ છે. કિંચ ભજનમ બાહ્ય આભ્યાંતર ભેદેન દ્વિવિધમ. ભજન 2 પ્રકારનું છે. એક એક્સટર્નલ, બીજું ઇન્ટરનલ. તો ઇન્ટરનલ ભજન એટલે શું? શ્રી મહાપ્રભુ જે સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વાપીતિ મતિર્મમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા અથવા કથામાં જેનો મન લાગી ગયો છે એનું સારું થવાનું છે ને કોઈ રોકી શકે તેમ નથી. એતદ ભજનમ આંતરમ. તમે અષ્ટાક્ષર કરો, પાઠ કરો. જો નામ સેવાના કેટલા પ્રકાર છે ધ્યાન દેજો, ગણજો. સૌથી પહેલા શ્રીમદ ભાગવત અર્થ સાથે વાંચવું, આ નામ સેવા કહેવાય. બીજો પ્રકાર સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અર્થ સાથે ન વાંચી શકો તો એમને એમ વાંચો તો પણ ફલદાયી છે. ફલદાયી નથી એમ નથી. બીજો પ્રકાર ઈ ન અનુકૂળ આવે તો ગોપીનાથજી માટે સિદ્ધ કરેલો પુરુષોત્તમ સહસ્ર નામનો પાઠ કરો. એમાં એ ભાગવતવત ફલ છે. એ ન બેસે તો શ્રી પુરુષોત્તમજી નિબંધમાં આજ્ઞા કરે છે
યમનાષ્ટકાદિ પાઠેન સર્વમ સિદ્ધમ ભવિષ્યતિ. 16 ગ્રંથનો પાઠ કરો. એ અનુકૂળ ન હોય તો વદદ્ભિરેવ સતતમ અષ્ટાક્ષર કરો. એ ન ફાવે તો સારી પુસ્તકો છપાવીને વૈષ્ણવમાં વાટો. આ નામ સેવામાં તનુજા સેવા, વિત્તજા સેવા છે. નામ સેવામાં વિત્તજા સેવા થયો, જેમાં આપણે સ્કૂલની જાહેરાત કરી અને આ સ્કૂલમાંથી જો 4 છોકરા એવા તૈયાર થાય છે કે જે ભગવત ભક્ત થઈને બહાર નીકળે છે, તો આ સ્કૂલ છે એ પણ પુષ્ટિમાર્ગી નામ સેવા અંતર્ગત છે. કથા છલેન બાલાનામ નીતિસ્તદેહ કથ્યતે. જેમ કથા કહીને બાળકને નીતિ શીખવાડી દેવામાં આવે, એમ લૌકિક એજ્યુકેશન દો, એની સાથે આપણું અલૌકિક ભણાવી દો, એટલે આપણું કામ થઈ જાય. આ ધ્યેય. એતદ ભજનમ આંતરમ મુખ્યમ નિબંધ વાક્યાચ. શ્રી હરિરાયજી સ્વરૂપ તારતમ્ય નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે હું એમને એમ નથી કહી રહ્યો, નિબંધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. મુખ્ય કેમ કયો? જો ઘણાને એવું થતું હોય સેવા કરતા હોય પણ મન ન લાગે. મન ક્યારે લાગશે ખબર છે? ભગવદ નામથી તમારો મન ચાર્જ થશે ને, ત્યારે જઈને મન ઠાકોરજીની સેવામાં લાગશે. કઠોપનિષદ કહે છે, મનોહિ દ્વિધમ પ્રોક્તમ શુદ્ધમ ચ અશુદ્ધમેવ ચ અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ. આપણા પાસે 2 પ્રકારના મન છે. મનોહિ દ્વિવિધમ પ્રોક્તમ. 2 પ્રકારના મન છે. એક શુદ્ધ મન, એક અશુદ્ધ મન. આપણા અશુદ્ધ મનનો વ્યાપ છે ને એ 85% છે. શુદ્ધ મનનો વ્યાપ છે ને એ ખાલી 15% છે. હવે તમારે બીજું કંઈ નથી કરવાનું. અશુદ્ધ મનનો પારો છે ને એને નામ સેવા દ્વારા ઘટાડી ને 10% નહીં પણ 2% લઈ આવવાનો છે. કેમ કે સંસાર વચ્ચે રહ્યો એટલે 2% તો રહેવાનું જ છે. પ્રીતિ થઈ જ જાય. અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ. લૌકિક કામનાઓથી જે વિવર્જિત છે, શ્રી ઠાકુરજીમાં જે લાગેલો છે એ શુદ્ધ મન છે, અને લૌકિકમાં તરબોળ ડૂબેલો છે એ અશુદ્ધ મન છે. તો આંતરમ ભજનમ મુખ્યમ એમ કેમ કહ્યું? નામ સેવા કોઈ સામાન્ય વસ્તુ નથી. આ ઊંઠા ભણાવવાળા તો નામ સેવાની ના પડે કે એકલી નામ સેવા ન કરાય. જે સ્વરૂપ સેવા ન કરી શકતા હોય, પાઠ ઉપર ધ્યાન દો, અષ્ટાક્ષર કરો, યમનાષ્ટક કરો. તમારો લૌકિક અલૌકિક બધું સિદ્ધ ના થાય તો મને કહેજો. શું કામ ના થાય? પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પણ કંઈક કરો તો થાય. ખાલી ઓલા શંભુ મેળામાં દીવાબત્તી કરો તો તમારું કાંઈ વળવાનું નથી. શંભુ મેળાના દીવાબત્તીથી કાંઈ નથી થવાનું તમારે. તો આંતરમ મુખ્યમ સેવક સાધન સંપત્ત્યા અભાવે. હવે ધ્યાન દેજો. સાધન સંપત્તિનો અભાવ એટલે શું? કે ઘણીવાર જોજો બિચારા પતિ સેવા કરવાની ઈચ્છા વાળો તો પત્ની ઘસીને ના પડે કે મને સેવા જોઈએ નહીં, મારે સેવા નથી કરવી. ઘણા ઘરમાં પતિ પત્ની સેવા કરનારા તો છોકરા કે અમે નહીં સંભાળીએ, બાપા ઠાકુરજી બાવાને ત્યાં પધરાવી દો. આ હકીકત છે, હું કઈ ખોટું નથી કહી રહ્યો. આ રામાયણ દરેક ઘરની છે, કોઈ ઘરમાં ન હોય એવું નહીં. બોલો, ક્યાંક પૈસાની કમી છે, ક્યાંક ઘરમાં અનુકૂળતા નથી, ક્યાંક ઘરવાળાઓ અનુકૂળ નથી, ક્યાંક તબિયત અનુકૂળ નથી. બોલો, આ બધું કેમાં આવે ખબર છે? સેવક સાધન સંપત્તિનો અભાવ. તમે કેટલી પણ વસ્તુ લાવો પણ શરીર જ ના ચાલે. અમે એવા વૈષ્ણવ જોયા છે, સવારે જાગે, ઠાકુરજીને જગાડે ને બીપી વધી જાય એટલે તરત જઈને પેલા ખાય ને દવા લઈએ, ત્યાં સુધી ઠાકુરજી બિરાજતા રહે. આવું બને છે ઘણાને બિચારા. તો આ અભાવ જ કહેવાય. આપણો શરીર સેવા માટે નથી પહોંચી શકતો. આ આપણા દેહમાં આટલો અભાવ કહેવાય. તો સેવક સાધન સંપત્ત્યા ભાવે શ્રી ભાગવતાર્થ વિચાર રૂપ આંતરમેવ ભજનમ નિરૂપધિ સર્વભાવેન યાવત જીવમ ચેત કુર્યાત તદા તસ્યાપી સ્વાધિકારાનુસારેણ જન્માંતર અવ્યવધાનેન
સેવા ફલમ ભવતી ઇતિ નિર્વિવાદમ. આ હું નથી કહેતો, હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. જોજો, ધ્યાન દેજો. ભાગવતાર્થ વિચાર રૂપ આંતર ભજનમ એવ. શ્રીમદ ભાગવત વાંચો, એનો શ્લોક વાંચો અને એનો અર્થ વાંચો. તમે ગુજરાતીમાં વાંચો તોય વાંધો નહીં. ભજનમ નિરુપધિ સર્વભાવેન. હવે નિરુપધિનો મતલબ ખબર છે? ઉપધિ એટલે કંઈક કારણ રાખીને. એટલે જ આપણામાં મોક્ષ માટે ભાગવતજી ન કરાય. સર્વ હેતુ વિવર્જિતમ. એક જ હેતુ રાખો, સ્મૃતિમાં ભાગવત. કાકાજી આજ્ઞા કરી હમણાં વચ્ચે એક જગ્યાએ પ્રવચનમાં કે કોઈના પાછળ ભાગવત આપણામાં ન હોય, યાદ કરીને ભાગવત કરો. એ જીવ જ્યાં ભલે બેઠો છે, અમે એને યાદ કરીને શ્રીમદ ભાગવતનું વાંચન કરાવી. આ રીતે પુષ્ટિ માર્ગમાં ભાગવતજી કરાવવામાં કોઈ દોષ નથી. બાકી પિતૃ મોક્ષાર્થે કે પાછળ ભાગવત એ પુષ્ટિ માર્ગમાં થતી નથી, નથી ને નથી. નિરુપધિ સર્વભાવેન, સર્વભાવથી, પૂર્ણ ભાવ સાથે. યાવત જીવમ ચેત કુર્યાત. કદાચ કાંઈ સ્વરૂપ સેવા નથી કરી શકતો, જીવે ત્યાં સુધી જો અર્થપૂર્વક ભાગવતનું વાંચન, અષ્ટાક્ષર અને યમનાષ્ટકનો આશ્રય, આટલું જો. હવે જોજો, નામ સેવામાં અપરસ છે. આ લોકો બધા ગભરાય કે આ અપરસનું બધું સ્વરૂપ સેવામાં જ છે. નામ સેવામાં અપરસ છે વૈષ્ણવ. કઈ રીતે ખબર છે? નામ સેવામાં પંચાક્ષર મંત્ર આવે છે. તમારે બીજી વ્યવસ્થા ન હોય, બોરનું પાણી હોય, એમાં આનંદથી સ્નાન કરો. સ્નાન કરી રેશમી કપડાં પહેરો. રેશમી કપડાં પહેરીને આસન ઉપર બેસો. ભાગવત, શ્રીમદ ભાગવતના 4 શ્લોક અર્થ સાથે વાંચો. 8 અષ્ટાક્ષરની માલા, 5 પંચાક્ષરની માલા કરો. શ્રી યમનાષ્ટકનો પાઠ, સિદ્ધાંત રહસ્ય, અને આજકાલ ચિંતાવાળા બહુ એટલે નવરત્ન. બધા આમ કે ચિંતા મટાડવા માટે નવરત્ન કરો. પણ મારો વ્યક્તિગત મત છે કે અંતઃકરણ પ્રબોધનો પાઠથી પણ ચિંતા દૂર થાય છે. બોલો, એટલે ખાલી નવરત્નની પાછળ હાથ ધોઈને ન પડી જાઓ. તમે એની માટે જ નવરત્ન કરો છો અડધા લોકો તો. નવરત્ન અંતઃકરણ પ્રબોધમાં લખેલું છે એટલે કહું છું, ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ ચિત્તમ પ્રતિ યદા કર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. એટલે અંતઃકરણ પ્રબોધનો પાઠ કરતા જાઓ, ચિંતા ન કરો. આ રીતે અપરસ કરીને, શાંતિથી બેસીને, અર્થ સાથે ભાગવત વાંચીને, પંચાક્ષર, અષ્ટાક્ષર અને શ્રી યમનાષ્ટકનો પાઠ કરીને, યાવત જીવન, જ્યાં સુધી જીવે ત્યાં સુધી ચરણામૃત પોતાના રસોઈમાં પધરાવીને, લસણ ડુંગળી ન ખાઈને, એકાદશીનો ઉપવાસ કરીને અને પુષ્ટિમાર્ગી હવેલીમાં દર્શન આદિનો પ્રકાર કરીને આ જીવન જો આ વ્યવહાર કરતો રહે ને, તો શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, આ યાવત જીવમ ચેત કુર્યાત તદા તસ્યાપી, ત્યારે તો એ ભક્તને પણ સ્વ અધિકારાનુસારેણ, પોતે જે પ્રકારે ભક્તિ કરી હશે, નામ સેવા કરી હશે તે પ્રકારે, જન્માંતર અવ્યવધાનેન, બીજો જન્મ નહીં લેવો પડે, જન્માંતરના વ્યવધાન વિના સેવા ફલમ ભવતી ઇતિ નિર્વિવાદમ. એમાં કોઈ વિવાદ જ નથી. સેવાનો ફલ એ જીવાત્માને મળવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે તમારી સામે ક્લિયર વાત થઈ ગઈ બધી. ગુરુ સેવા એકલી, પછી ગુરુના ઠાકુરજીની મંદિરાત્મક સેવા, ગ્રહ સેવા, એ ન બની શકે તો નામ સેવા. આ જો તમે આ જીવન ધૈર્યપૂર્વક શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આશ્રય રાખીને કરતા રહો તો તમને મુક્ત થવામાં કંઈ જ આડું આવે એમ નથી. આ ગ્રહસ્થાશ્રમ પણ તમને આડું આવે એમ નથી. હવે આ રસ્તા ઉપર આગળ વધવા માટે, હમણાં જ પૂરો કરું છું, હવે આ રસ્તા ઉપર આગળ વધવા માટે કોઈ તમને છે ને વાહો થાબડવા વાળો જોઈએ. એટલે કે
સત્સંગ કરાવવા વાળો જોઈએ. આની સાથે સત્સંગની ખૂબ જ આવશ્યકતા છે. શ્રીમદ ભાગવત બતાવે છે ને, એકાત્મતામ મેં સ્પૃહયંતિ કેચિત મત્પાદ સેવાભિરતા મદીયા યોન્યોન્યતો ભાગવતઃ પ્રસજ્ય સભાજયંતે મમ પૌરુષાણી. સત્સંગ શું છે? એ ભગવાનની આપ લે છે. ભગવાનને એમ તમે આપીને લઈ નથી શકતા, પણ એક જનો ભગવદ નામ લીએ, બીજો ઝીલે, બીજો પાછો બોલે અને આ પાછો લીએ. આ પરંપરા જ્યારે પ્રભુને લેવાની અને દેવાની ચાલુ થઈ જાય, આ સત્સંગાત્મક પરંપરા થઈ જાય, એટલે પુષ્ટિ માર્ગનો પથ તમારા માટે બિલકુલ સરળ થઈ જાય છે. એટલે વૈષ્ણવો, સારી પુસ્તકો વાંચો, સત્સંગ કરો અને પોતાની શક્તિ પ્રમાણે ગુરુ સેવા, ગુરુના ઠાકોરજીની સેવા, ગ્રહસ્થાશ્રમની સેવા અથવા તો નામ સેવા, જેનાથી જેની શક્તિ પ્રમાણે જે બની શકે તે કંઈક કંઈક કરતા રહો, તો જ પુષ્ટિ માર્ગમાં એવા જીવાત્માનું કલ્યાણ છે. શ્રી હરિરાજજી નિબંધનો વાક્ય દઈને સ્પષ્ટ આજ્ઞા કરે છે, એતદ દેહાવસાને તું કૃતાર્થ સ્યાન્ન સંશય ઇતિ નિશ્ચિત્ય મનસા કૃષ્ણમ પરિચરેત સદા. તમે જ્યારે મૃત્યુ પામશો તો તમને પ્રભુની પ્રાપ્તિ થશે જ. આ નિશ્ચય કરીને કાયમી ગુરુ રૂપ, કૃષ્ણ રૂપ ગુરુ, ગુરુના ઠાકુરજી ઘરમાં પધરાવી શકો તો ઘરમાં ઠાકુરજી અને ઠાકુરજીનું નામ. આ પ્રકાર જે જીવાત્મા પોતાના અધિકાર અને પોતાની શક્તિ પ્રમાણે કરતો રહેશે, એતદ દેહાવસાને તું કૃતાર્થ સ્યાન ન સંશય. એમાં કોઈ સંશય જ નથી કે એક જીવાત્મા કૃતાર્થ થવાનો જ છે. પ્રિય વૈષ્ણવજનો, હું આજે હકીકત કહીશ. હું જે કંઈ તમને આ 3 દિવસમાં કહી શક્યો છું, પુષ્ટિ માર્ગ અગાધ સાગર છે, કંઈ પણ નથી શકાતું. શેષ નાગના 1000 ફણ પણ પુષ્ટિ સિદ્ધાંતને કહેવામાં ટૂંકા પડે. આખો જીવન વિતાવી લ્યો, આ પુષ્ટિ માર્ગ માટે ટૂંકું છે. પણ મેં મારી બુદ્ધિ પ્રમાણે અને મારા પિતૃચરણે જે મને કૃપા પ્રસાદ આપ્યો છે, એના આધારે જેટલું મેં સારું કહ્યું હોય, પુષ્ટિ સિદ્ધાંતને અનુકૂળ અને સાચું કહ્યું હોય, એ મારા પિતૃચરણનું આપેલું છે. જો ક્યાંય કહેવામાં ગલતી રહી છે તો એ મારી વ્યક્તિગત છે. તેમ માનીને સાચું જે કંઈ છે તે જીવનમાં ઉતારી ભાગવત સેવામય પુષ્ટિ જીવન જીવવું જો, એવી તમને બધાને અમારી હૃદયથી આજ્ઞા છે. સાથે સાથે આ સમસ્ત કાર્યક્રમમાં જે અમારા મુખ્ય મનોરથીઓ, અમારે જામનગરના એક સંત એમ કહેતા હોય કે વખાણ કરો ને તો પુણ્ય ઓછા થાય, એમ કહેતા હોય છે, પણ લખેલું ક્યાં છે એ કોઈ દી નથી બતાવ્યું એમ. પણ આપણામાં વખાણ કરવું એટલે બીજું કંઈ નથી, ઉત્સાહવર્ધન કરવું છે. હવે હકીકત કહું, આ 5 મનોરથીઓએ આ મોટામાં મોટી નામ સેવા કરી છે પુષ્ટિ માર્ગની. આટલા લોકો સુધી પુષ્ટિ જ્ઞાન પહોંચ્યું. આમાંથી 4 જણા પણ ઠાકુરજી પધરાવતા થશે ને તો ભક્તિનો ફલ આ લોકોને મળવાનો છે. બોલો. તો અમારા મુખ્ય મનોરથીમાં પરમ ભગવતી હરિભાઈ નરસિંહભાઈ ચોવટિયા, અમારા દિલીપભાઈ સોજિત્રા, હરિભાઈ બાંગાના છે, દિલીપભાઈ ભલસાણ, બે રાજા ભલસાણના છે, દલસુખભાઈ કેશવજીભાઈ ચોવટિયા ધૂમધોરાજીવાળા, મુકેશભાઈ દુધાગરા સડોદરવાળા અને જયંતિભાઈ એન સભાયા હળમતિયાવાળા. આ 5 વૈષ્ણવોએ મળીને જે આ બૃહદ આયોજન કર્યો, તમે નહીં માનો, આ લોકોને તમે પૂછી શકો છો. અમે આટલા વર્ષોમાં હજારો વાર મળ્યા છું, અમે કોઈ દી આજ્ઞા નથી કરી કે તમે સુરતમાં અમારી શિબિર કે આયોજન કરો. હમણાં 2 રાજામાં મનોરથ હતો ત્યારે હરિભાઈ આવીને કહ્યું કે જે બધા પધારે છે તો આપ કેમ નહીં, અમારા બાલક કેમ નહીં, મારા બાલક કેમ નહીં. મેં કહું તમને જો આ ભાવના થઈ છે તો હું જરૂર આવીશ. બાકી હકીકત કહું છું, શ્રી મદન મોહન પ્રભુની સેવા અને તમારા જ ભાઈ બંધુઓ ત્યાં જે હાલારમાં છે, એટલો આનંદ છે અમને. અમારા એ ત્યાંના વૈષ્ણવ બહુ પ્યારા છે, બહુ વાલા છે. હું ખુશ છું એમનાથી, આનંદમાં છું એમની વચ્ચે. અને સમય નથી રહેતો, આ હકીકત છે. બોલો.
એટલું પ્રવાસરીય છે કે મને પોતાના પરિવાર સાથે વિતાવવાનો સમય નથી રહેતો મારી પાસે. પણ અહીં છો એ અમારા છો, ત્યાં છો એ અમારા છો. જો અમારા માટે અમે ન આવીએ તો કોણ આવશે બોલો? ડોનાલ્ડ ટ્રમ્પ થોડી આવવાનો છે કઈ, અમે જ આવશું. એટલે તમે અમારા વૈષ્ણવ છો. વિના સંકોચે કોઈ સમસ્યા હોય તોય આવો, કોઈ વિનંતી હોય તોય આવો, પ્રભુ પધરાવા હોય તોય આવો, જ્ઞાન લેવું હોય તોય આવો, સલાહ લેવી હોય તોય આવો. અમે એના માટે છીએ કે તમારા જીવનને વિશદ અને ઉત્તમ બનાવવા માટે, તમારા જીવનના પથને અજવાળો આપીએ એના માટે જ અમે છીએ. તો આ મનોરથી 5, એના સિવાય 400 સ્વયંસેવકો, અને હવે તો કદાચ એનાથી વધારે 600-800 જેવા સ્વયંસેવકો હશે. એ બધાએ જે આમાં સેવા આપી છે, ખાસ અમારા કીર્તનકારો, આ બધા અહીંના રત્ન છે કે જે પોતાની કીર્તનની સેવા સંપ્રદાયને આપી રહ્યા છે. એ બધા અમારા મર્યાદી વૈષ્ણવો. હું કાયમી મર્યાદી વૈષ્ણવોનો પક્ષપાતી રહ્યો છું અને રહેવાનો છું. આજ કેવડી મોટી સેવા કરે છે. હું તો ત્યાં હલારમાં ઘણા છોકરાઓને કહેતો હું કે મરજાદ લ્યો, તમને જે મનોરથમાં પ્રસાદનો આનંદ મળે છે ને એને જો જાળવી રાખવો હોય તો હું તો આ લોભ દઉં, ચલો તો મરજાદ લ્યો. તો મનોરથ, આનંદ, પ્રસાદ આ બધું ચાલતું રહેશે, થતું રહેશે. તો મર્યાદી વૈષ્ણવો અને સર્વ એવા કાર્યકરો કે જેમના અમે નામ નથી જાણતા, એ બધાને અમે હૃદયથી બિરદાવીએ છીએ. નાના મોટા અમારા દાદાજીના વૈષ્ણવો, હાલાર સોરઠના વૈષ્ણવો, જેતપુરના, અમારે કેટલા બધા અહીંયા વૈષ્ણવો શ્રી દાદાજીના કૃપાપાત્ર, શ્રી મોટા કાકાજીના કૃપાપાત્ર બેઠા છે. બધા વૈષ્ણવોના અમે હૃદયથી સન્માન અને એમને ધ્યાનમાં રાખીને, અને ખાસ તમે બધા 3 દિવસથી મને ઝીલી રહ્યા છો. ન ઈચ્છા હોય તોય સાંભળી રહ્યા છો. ભૂખ લાગી હોય તો જઈ શકતા નથી. લૌકિક કામો બધા અટકેલા પડ્યા છે. આટલા પ્રેમથી સમય કાઢીને અહીં નીચે આખો હોલ બધા ભરીને બેઠા છો. તો બધા અમારા પ્રિય વૈષ્ણવો છો. અમે બધાને હૃદયથી આ સુંદર સત્રના આયોજન ઉપલક્ષ્યમાં આશીર્વાદ આપીએ છીએ કે શ્રી ઠાકુરજી નિત્ય તમારામાં ભક્તિ રાખે. અને ખાસ છેલ્લે અમારા ભ્રાતૃદ્વય આદરણીય શ્રી કનૈયાલાલજી, અમે હૃદયથી એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે વ્યસ્ત હતા, આવવામાં મોડું થયું તો ઘરે નથી પધાર્યા, સીધા અહીં પધાર્યા છે આપણા કાર્યક્રમમાં. એમનું પણ હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ. આપણા સમસ્ત કાર્યક્રમમાં જે વ્યવસ્થિત આપણા પુષ્ટિ સિદ્ધાંતના રસ્તા ઉપર ચાલી રહ્યા છે, ઊંઠા નથી ભણાવતા એવા બધા બાળકોનો ખુલ્લા હૃદયે સ્વાગત છે. બધા પધારો, વચનામૃત આદિ કરો, આ સમાજને પોષિત કરો, લાભ આપો. આદરણીય અમારા અનુજ જયવલ્લભ બાવાએ 2 દિવસ લગાતાર હાજરી આપી, એમનો પણ હું હૃદયથી આભારી છું. સર્વ વૈષ્ણવ તરફથી 2 બાળકોનો હૃદયથી સ્વાગત કરી આભાર માની સમસ્ત અમારા વૈષ્ણવજનોને હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી આ ત્રિદિવસીય સત્રના સુંદર આયોજનને આજ અહીં પૂર્ણ કરું છું. મને જાવું ગમશે નહીં, પણ હવે જાવું પડશે જામનગર. એટલે સર્વને ખૂબ હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આશીર્વાદ, ધન્યવાદ. ગોપાંગના નામ સૌભાગ્યમ. એકદમ શાંતિ રાખો બહેનો અને વૈષ્ણવો. ઉભા થયેલા ભાઈઓ પણ શાંતિ રાખે. ખાસ અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભ જય. શ્રી ગોકુલેન્દુમ વયમ નમઃ. અત્રે બિરાજમાન પૂજ્ય વલ્લભ દાદા, જય વલ્લભ બાવા, સર્વે શ્રોતાગણ
જેમ હમણાં દાદાએ છેલ્લે આજ્ઞા કરી કે હું કંઈ બહુ પરિશ્રમ લઈને આવ્યો છું, તો કદાચ અમારા સફરનો અમને થાક હોય તો પૂજ્ય દાદાના વચનો, આપશ્રીના સિદ્ધાંત તથા શાસ્ત્રની વાતો સાંભળીને અમારો થાક તો ત્યાંનો ક્યાં ચાલ્યો ગયો ખબર નથી. અને એમાં પણ આપશ્રીનું તો નામ જ વલ્લભ છે, અમારા પૂજ્ય મોટા પણ છે, સાથે સાથે વલ્લભ એટલે પ્રિય. તો જ્યારે પણ અમે લોકો પરસ્પર મળીએ, ક્યાંય પણ પ્રાય કરીને પ્રસ્તાવમાં મળવાનું થાય, પણ જ્યારે પણ મળીએ તો મનમાં અને મુખ પર, ઘણી વખત એવું થાય કે મુખ પર હોય ને મનમાં ન હોય, પણ મનમાં અને મુખ પર ખૂબ જ આનંદ આવી જાય. કેમ? કારણ કે અમને ખૂબ પ્રિય છે અને અમે ઘણા નાનપણથી એક સાથે મળતા આવ્યા છીએ. એટલે આપશ્રીનો ફોન આવ્યો, આજ્ઞા થઈ, તો આવું એ અમારું દાયિત્વ છે. અને અમને ખૂબ સારું લાગ્યું કે આપશ્રી અહીં આવી અને આજ્ઞા કરી કે તમે આવો, કારણ કે પોતાના ગણે તો જ આગ્રહ રાખે. બાકી ઘણા એવા બાળક અમે જોયા છે કે બાજુની ગલીમાં પધરામણી કરી જાય, પણ અમને ખબર 2 દિવસ પછી પડે. તો આ અપનાપણું છે અને આ અપનાપણાના કારણે જ આજે અમે અહીં આવ્યા છીએ. તો બસ પ્રભુને, વલ્લભને, બે વખરના મોટાઓને એ જ વિનંતી કરીએ કે આ સ્નેહ સદા અમારામાં ને અમારા પરિવારમાં પરસ્પર બન્યું રહે, અને એ સ્નેહનો ફલ બીજા કોઈને નહીં પણ તમને મળશે. ખ્યાલ આવશે ને? આજે અમારું પરસ્પર સ્નેહ હોય, જેમ 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં આપણે બધાએ જોયું હતું ગુસાઈજીના ઉત્સવનો જે એક સરસ મોટો આયોજન કર્યો હતો, તે બધા જ વલ્લભકુલ બાળકોનો પરસ્પર એવો સ્નેહ હતો કે જેનું ફલ વૈષ્ણવ સૃષ્ટિને મળ્યું, કે આખા વૈષ્ણવ સૃષ્ટિના ડંકા આપણે આખું સુરત શહેરમાં વગાડ્યા હતા. અને સાથે સાથે હું તમને લોકોને એ જ કહીશ કે જાણું છું કે બધાને જલ્દી છે અને મને પણ સચિન જવું છે, પણ દાદાભાઈના સુંદર વચનામૃત હતા તો અમને તંતુ તોડવાની ઈચ્છા ન થઈ, કે જ્યાર સુધી, જેમ આપણે કહીએ ને કે કોઈ બહુ સારી વસ્તુ જોઈએ તો એમ થાય કે અંત પણ સાંભળીને જઈએ, જોઈને જઈએ. એટલા માટે અમે ખાસ રોકાયા. તો વૈષ્ણવો, આજે દાદાએ જે પણ આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ પછીના જે 4 પ્રકારની ભક્તિ આદિની, તો આમાં પ્રાય કરીને એવા લોકો છે અધિકાંશ કે જે કદાચ ભગવદ સેવા નથી કરતા, ચોખ્ખા શબ્દોમાં કહીએ તો. હવે એક પ્રશ્ન આવે કે પછી જેમ દાદાએ છે ને છેલ્લે એક વાત કરી કે કાંઈ પણ તમે કરો, પ્રભુનું નામ આંતર લો કે બહારથી લો, નિરંતર જો તમે કરશો ને તો તમને બીજો જન્મ ન લેવું પડે. તો આપણો જે પુષ્ટિ માર્ગ છે ને, એમાં ઘણા સિદ્ધાંતો મહાપ્રભુજીએ તમને સમજાવ્યા. એમાં એક બહુ જ તમારા લોકોના ઉપયોગનો સિદ્ધાંત અમે કહીએ, એક જ લીટી છે, અને એ લીટીમાં આવે છે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. પુષ્ટિ માર્ગમાં પ્રભુને કોઈ જ પ્રકારના સાધનની અપેક્ષા નથી, કોઈ પણ પ્રકારના બીજા કોઈ પણ પ્રકારની આવશ્યકતા નથી. માત્ર ને માત્ર પુષ્ટિ માર્ગમાં જો હોય ને એક જ વસ્તુ, નિયામક એટલે ડિસાઇસિવ કહીએ ને આપણે, નિર્ણાયક. પુષ્ટિ માર્ગના નિર્ણાયક વસ્તુ શું છે? એ છે અનુગ્રહ, ભગવદ અનુગ્રહ. અને એમાં આપશ્રીએ જ એક ઉદાહરણ આપણને વાર્તાઓમાંથી આપ્યો, આપશ્રીના જ પ્રભુનો, કે જ્યારે ગદાધરદાસે જલ મૂક્યું અને જલ મૂકીને કહ્યું કે પ્રભુ આ દાલ છે, સખડી છે, વગેરે વગેરે, અને પ્રભુએ એ વસ્તુનો તદ્દત ભાવથી અંગીકાર કર્યો. હવે વૈષ્ણવ, તમે પણ કંઈ એવી સ્થિતિમાં છો કે તમે લોકો ભગવદ સેવા પ્રકટ રીતે, બાહ્ય રીતે કરી શકતા. આમાં હાથ ઉપાડવાનું કહીએ કે કેટલા પુષ્ટ સેવા કરે છે, તો શું થાય? નહીં કરવાવાળાના હાથ વધારે કે ન કરવાવાળાના? બોલીએ, પૂછીએ તો. એટલે અમે પૂછવા કહેવાના નથી, ચિંતા નહીં કરતા. પણ હું તમને ભગવદ સેવાનો એક બહુ જ આસાન
અને સારો રસ્તો બતાવો. ખ્યાલ આવે ને? અને એક જ વસ્તુ છે કે તમને છે ને નિરંતર નિયમિત અને પ્રતિદિન કરવાની વાત છે. અને એ બીજું કાંઈ નથી કરવું. ખબર છે, જે તમને બહુ જ પ્રિય છે ને એ જ કામ કરવાનું કહું છું. આ તમારા જેટલા પણ બધા બેઠા છે ને પુરુષો, બધા લગભગ 2 વ્હીલ પર આવ્યા છે. આવ્યા છો કે નહીં? લગભગ બધાને બાઇકની કિક મારવું બહુ ગમે. બાઇકની કિક મારે ને ઉપડી જાય. તો તમને બીજું કાંઈ નથી કરવું વૈષ્ણવો, માત્ર ને માત્ર પોતાની બાઇકને કિક મારી અને એને હવેલીએ લઈ જવું છે. હવેલીએ જઈ અને પ્રભુના ગુરુ બિરાજતા હોય તો એમના દંડવત અને પ્રભુના દર્શન કરવા છે. અને એ જ તમારી સેવા છે. આજે મેં તમને શું કહ્યું? બહુ જ ચોખ્ખા શબ્દોમાં કહીએ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. એટલે ભગવદ અનુગ્રહ, પ્રભુની કૃપા એ જ પુષ્ટિ માર્ગમાં નિયામક છે. હવે તમે એમ કહો કે આ બાઇકમાં કિક મારી તો એમાં ક્યાં મહાપ્રભુજીનો કોઈ સિદ્ધાંત આવે છે? પણ હું તમને કહું, આવે છે. એક બાઇકમાં કિક મારી અને પોતાના ઘરેથી માત્ર દર્શન કરવા જવું, એમાં પણ છે ને મહાપ્રભુજીનો સિદ્ધાંત આવે છે. ખબર છે? કયો સિદ્ધાંત આવે ખબર? બતાવું તમને. ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યય તનુવિત્તજા. આ એક સિદ્ધાંત છે કે મનનું પ્રભુમાં લાગવું એને સેવા કહેવાય. અને એ સેવા કઈ રીતે કરાય? તનથી અને ધનથી. હવે પોતાના તન અને પોતાના ધનની વાત તો બહુ બધા કરવાવાળા મળશે, પણ હું તમને એક નાના સીધા સાદા દૃષ્ટાંતમાં સમજાવું છું કે જો તમે પોતાના વાહન પર બેસી અને પોતાના શરીરને ભગવદ મંદિરમાં હવેલીમાં લઈ જાઓ તો શું શરીરની સેવા નથી થતી? એટલો સમય તમે 2 કલાક કદાચ કલાક હવેલી માટે કાઢો, દર્શન કરવા જાઓ તો શું 1 કલાક પ્રભુને આપ્યો નથી તમે? 3 કલાક પિક્ચર જોવા જાઓ તો શું શરીરને ક્યાં મોકલો છો? બોલો, શરીર ક્યાં હોય? પિક્ચરમાં. તો જો 1 કલાક તમે હવેલીમાં છો તો તમારા શરીરની સેવા નહીં થઈ? થઈ કે નહીં થઈ? તમારું મન પ્રભુ તરફ આકર્ષિત થયું કે નહીં થયું? બોલો, તમે કહ્યું કે નહીં કે મારે તો મંદિરમાં દર્શન કરવા જવું છે? તો મન ક્યાં હતું? મન હતું તો જ ગયું. 2 વસ્તુ થઈ. કઈ 2 વસ્તુ આવી ગઈ? શરીર આવી ગયું, મન આવી ગયું. હવે ત્રીજી વસ્તુ રહી ધન. તો બીજી કાંઈ કરો કે નહીં કરો, પણ હવેલીએ જવામાં પેટ્રોલ બાળો, એમાં પૈસો ખર્ચાય કે નહીં ખર્ચાય? સીધી ને સાચી વાત. આજે કોની માટે કરો છો? જેમ હમણાં દાદાએ કહ્યું ને, તાંદુલ ન્યાયે કહ્યું બહુ સુંદર. તાંદુલ પરીક્ષા ન્યાય, થોડું આમ કરીને જોઈ લેવાનું. તો જે તમે સંસારમાં ક્યાંય પણ ખર્ચો, પણ તમે જો હવેલી માટે બાઇકમાં કિક મારો તો એ પૈસો કોના માટે ખર્ચાય છે? તમારી માટે કે પ્રભુ માટે? બોલો સાચું. તો શરીર પણ લાગ્યો, પૈસો પણ લાગ્યો અને મન પણ લાગ્યો. પણ વૈષ્ણવો દાદાએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે નિત્ય કરજો. પછી અઠવાડિયે, મહિને કે પછી જન્માષ્ટમી પર દર્શન કરવા ગયા એવું કરશો તો કઈ આ ફલ આપવાનું નથી. એટલે પુષ્ટિમાર્ગ તો પ્રભુએ એટલું સરળ બનાવ્યું છે તમારી માટે, એટલી તૈયારીથી પ્રભુ પધાર્યા છે. પણ તમને કાંઈક તો કરવું પડે. હવે તમે જો બાઇક પર કિક પણ મારવા તૈયાર નથી, રોજ પ્રભુની સન્મુખ થવા તૈયાર નથી, અને પછી આપદા આવે ત્યારે કહો જે તકલીફ આવી છે, તો એ પુષ્ટિમાર્ગ નથી. એટલે વૈષ્ણવ હું તો તમને લોકોને એ જ કહીશ કે ભગવત સેવા આદિ કરો એ પહેલાં શરૂઆત અહીંથી કરો કે પોતાનું મન પ્રભુમાં લગાડો. અને એ માટે જે પણ કરવું પડે, આજે તમને શું લાગે કે નીચે જે સ્વયંસેવકો છે એ લોકોને આ સત્રનું ફલ નહીં મળે? દાદા એમને આશીર્વાદ નહીં આપે? શ્રોતાગણ કરતાં પહેલાં એમને યાદ કર્યા ને? કેમ? પ્રત્યક્ષ છે કે નહીં, પણ પરોક્ષમાં છે. તો એ રીતે તમે લોકો પણ બધા કંઈ ને કંઈ રીતે પ્રભુ સાથે જોડાવાનો, પ્રભુ તરફ વધવાનો એ પ્રયત્ન કરતા રહો. બાકી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો બહુ સચોટ છે, સારા છે અને આસાન છે, બિલકુલ પણ કઠિન નથી. તો હું તમને લોકોને પાછા આશીર્વાદ આપું, દાદાને નમન કરું કે બસ આપશ્રીએ જે રીતે સુંદર વાણી, એટલે તમને લોકોને કદાચ સંસ્કૃત ભાષામાં થોડી કઠિનાઈ પડતી હોય, પણ આપશ્રી જ્યારે સંસ્કૃતમાં આજ્ઞા કરતા હતા તો અમને તો ખૂબ જ આનંદ આવતો હતો. કેમ? કારણ કે અમને એવું લાગતું હતું, અમે નાના હતા ને, એટલે નાના એટલે 15-17 વર્ષના હોય ત્યારે
હું અનિરુદ્ધ દાદાને મહારાજશ્રી, અમે લોકો 3 જણા હોઈએ તો મહારાજશ્રી અમને પોતે બધા સૂત્રો ભણાવે, સંસ્કૃતના વાક્યો ભણાવે. તો આજે મને એવું લાગ્યું કે હું પાછો એક નાનો બાળક બની ગયો છું અને કોઈ વડીલ મને પાછા સંસ્કૃતમાં બધું સમજાવી રહ્યો ને એવું લાગતું. એટલે હું તો ખરેખર કહું કે ખરેખર મેં કીધું તું 15 મિનિટ માટે આવીશ, પણ આ કલાક ક્યાં વયો ગયો મને ખબર પડી નથી. એટલે વલ્લભના સિદ્ધાંત, મોટાઓની વાણી, મોટાઓની છત્રછાયા તો એવી છે કે આવી જ રીતે મિનિટોના કલાક થાય, કલાકના મહિના, ને મહિનાનું આખું જીવન વીતી જાય તો ખબર પડે નહીં, પણ એમની છત્રછાયામાં રહેવું પડે. તો બસ તમને સૌને એ જ આશીર્વાદ આપીએ કે તમે સૌ પણ વલ્લભના ચરણારવિંદની છાયામાં રહો, એમની સન્મુખ રહો અને પ્રભુના દર્શન કરતા રહો. બસ આટલું જ કહીને અહીંયા બધા જે પણ મનોરથી છે આશીર્વાદ આપી વિરામ લઉં છું.